સમાચાર વિસ્તારથી જોઈએ તો એક બાદ એક પેપર લીક અને પરીક્ષાઓમાં ગડબડના અહેવાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને વધુ એક પરીક્ષા મુલતવી રાખી છે। સ્વાસ્થ્ય મંત્રાલય મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત નીટ પીજીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે। આ પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। તો સ્વાસ્થ્ય મંત્રાલયે નીટ પીજી પરીક્ષા મુલતવી રાખવાના નિર્ણયની સાથે વિદ્યાર્થીઓને થઈ રહેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો હતો। સરકારે કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। સાથે સાથે પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય જરૂરી હતો। શુક્રવારે જ CSIR UGC અને નેટની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી હતી। આ પરીક્ષાનું આયોજન NTA દ્વારા કરવામાં આવે છે। આગામી 25 તારીખથી 27 તારીખ સુધી પરીક્ષા થવાની હતી। તો નીટ પીજીની પરીક્ષા કેન્સલ કરાઈ છે। મહત્વના જે સમાચાર મોકૂફ કરવામાં આવી છે। વધુ એક પરીક્ષા મોકૂફ કરાતા હવે વિવાદ થયો છે। આજે દેશના તમામ કેન્દ્રો પર એક સાથે આ પરીક્ષા લેવાની હતી, જેને મોકૂફ કરી દેવાઈ છે અને હવે પછી આગામી ક્યારે પરીક્ષા લેવાશે તેને લઈને તારીખો જાહેર કરવામાં આવશે। તો વધુ એક પરીક્ષા મોકૂફ કરાતા વિવાદ થયો છે। નીટ પીજીની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે। આજે આ પરીક્ષા થવાની હતી। પીજી પરીક્ષાની તપાસ CBIને સોંપાઈ છે। તો શિક્ષણ મંત્રાલયે CBIને તપાસ સોંપી છે અને મહત્વના આદેશ આપ્યા છે। પીજી પરીક્ષાની તપાસ CBIને સોંપવામાં આવી છે। આ સાથે જ આજે આ પરીક્ષા લેવાનાર હતી, જેને મોકૂફ કરી દેવાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, ફરી એક પરીક્ષા મોકૂફ કરાઈ છે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે આ ચેડા થઈ રહ્યા છે, હવે તેવું લાગી રહ્યું છે। તમે જુઓ, કાલે જે રીતે શિક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી, હિંમત ના કરી શકી શિક્ષણ મંત્રાલય કે કોઈ એવો પ્રવક્તા સરકારનો કે બીજેપીનો જ પ્રવક્તા હિંમત ના કરી શક્યો કે આઈને એના માટે તેઓ નિયમિત રીતે જે બાઇટ આપે છે આપે, અથવા તો વાત કહી શકે, ખુલાસો કહી શકે। એક ટ્વીટ કરીને માહિતી આપી દેવામાં આવી કે આજે એટલે રવિવારે જે પરીક્ષા નીટ પીજીની લેવાની છે એને મોકૂફ રાખીએ છીએ અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। પોતાની ચામડી બચાવવા માટે આ તમામ પ્રકારની વસ્તુઓ કરવામાં આવી રહી છે। જે વાત પહેલા દિવસથી થઈ રહી હતી કે NTA આની અંદર કસૂરવાર છે, NTAને હટાવો, NTAના અધિકારીઓ જવાબદાર છે અને સરકારે ઊંધા એમને જ તપાસની જવાબદારી સોંપી હતી। છેલ્લે રહીને સુબોધકાંત જે તેના વડા છે NTAના, એમને હટાવવામાં આવ્યા છે। 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જે ઇસરોના કે રાધાકૃષ્ણન વડા છે એમના અધ્યક્ષપણે। મહત્વની વાત એ છે કૃષ્ણા કે સરકારને હવે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બિહાર નાલંદા જાય છે ત્યારે તેઓ કહે છે કે હું આ દેશને શિક્ષા અને જ્ઞાનનું વિશ્વમાં કેન્દ્ર બનાવવા માંગુ છું। હવે બીજી ભાષામાં કહીએ કે જો તમે એક પરીક્ષા ન સીધી રીતે લઈ શકતા હો, તમારી ત્રેવડ ના હોય, ટોપ 500 યુનિવર્સિટીમાં તમારી શિક્ષા પ્રણાલી ક્યાંક આવતી ના હોય, છેલ્લા 10 વર્ષમાં તમે શિક્ષણને ખાડે નાખી દીધી છે અને હવે તમે હોશિયારીઓ મારો છો કે શિક્ષા અને જ્ઞાનનું અમે કેન્દ્ર બનાવવા માંગીએ છીએ। એક પરીક્ષા તમારાથી લેવાથી શકતી નથી, તમારી સક્ષમતા સામે સવાલ ઊભા થાય છે। એવામાં તમે જે વિદ્યાર્થીઓ લાખો રૂપિયો ખર્ચા કરે છે, એમના ફાધર, એમના મધર એની સાથે તૈયારી કરતા હોય છે, ડૉક્ટર, આ કોઈ સામાન્ય લોકો નથી, આ સામાન્ય બાળકો નથી કૃષ્ણા કે એ કંઈ તલાટીની એક્ઝામ આપી રહ્યા છે કે સિપાહીની એક્ઝામ આપી રહ્યા છે કે કોન્સ્ટેબલની એક્ઝામ આપી રહ્યા છે। આ તમામ એવા વિદ્યાર્થીઓ છે, લાખો વિદ્યાર્થીઓ જે ડૉક્ટર બનશે અને તમારી સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરશે। એટલે એક ઇન્ટેલેક્ચ્યુઅલ જે ઘરોથી એ તમામ લોકો આવે છે। અને મહત્તમ વાત હું તમને કહું કે આ તમામ જે વિદ્યાર્થીઓ છે કે તેમના વાલીઓ છે, તમે જો ઉચ્ચ મધ્યમ વર્ગના જે પણ વાલીઓ છે, એ તમામ વોટર કોના? તો એ વોટર ભાજપના વોટર છે। એટલે પોતાના વોટરોને પણ ભાજપ જે છે અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ આશ્વસ્ત નથી કરી શકી રહ્યા કે આ દેશમાં તમને એક સારી જે છે શિક્ષા પ્રણાલી આપીશું, એક સારી રીતે પરીક્ષા અમે કન્ડક્ટ કરી શકીશું। અને એટલા માટે તમે જુઓ
છેલ્લા 10 વર્ષની અંદર દેશમાંથી લાખો વિદ્યાર્થીઓ બહાર જતા રહ્યા છે અભ્યાસ માટે. એ યુક્રેન જાય છે, જ્યાં યુદ્ધ થાય છે, ત્યાંથી પાછા લાવવામાં આવે છે અને સરકાર કહે છે અમે એવી વ્યવસ્થા અહીંયા ઊભા કરીશું જેના કારણે લોકો વિદ્યાર્થીઓ જે છે મેડિકલની શિક્ષા મેળવી શકે. પણ તમે એક્ઝામ જો ના કરાવી શકતા હોય કેન્દ્ર સરકાર તરીકે તો એવી વ્યવસ્થાને શું કરવાની છે? એક મોટો સવાલ છે. તમારા પ્રત્યે જે એના વાલીઓ છે, બાળકો છે, અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. અને મહત્વની વાત એ છે કે આ તમામ વસ્તુઓ ક્યારે થઈ રહી છે? એવું નથી કે પહેલા દિવસ થઈ ગઈ. વિદ્યાર્થીઓ, વાલીઓ, એનએસયુઆઈ, કોંગ્રેસ, વિપક્ષે આના માટે જે છે ધારણા કર્યા, રસ્તા પર ઉતર્યા, પોલીસ સાથે તેમનું કોન્ફ્લિક્ટ થયું. જ્યારે આટલો વિવાદ થયો મીડિયાથી લઈને તમામમાં, ત્યારે વડાપ્રધાનને લાગ્યું હવે યોગ કરવાથી કામ નહીં ચાલે, હવે કાર્યવાહી કરવી પડશે, એટલે તેમણે મીટિંગ બોલાવી અને એક પછી એક પગલાં લઈ રહ્યા છે. અનિલ, આ પેપર લીક થાય છે, વારંવાર પરીક્ષાઓ મોકૂફ થતી હોય છે અને ફરી પાછી તપાસનો ધમધમાટ શરૂ થાય ને ફરી પાછો એ જ ક્રમ શરૂ થતો હોય છે. તમે જેમ કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર જતા હોય છે, ક્યારે અટકશે આ ક્રમ? શું લાગી રહ્યું છે કે અટકશે કે પછી વિદ્યાર્થીઓ આ દેશ છોડીને બહાર ભણતર માટે વધુ જશે? જો આ જે તમે સવાલ પૂછ્યું છે એનું સટીક આન્સર એક ના હોઈ શકે કૃષ્ણાના. બે ઉત્તર છે. એક ઉત્તર એ જે તમે કીધું કે ક્યારે અટકશે, તો ક્યારે નહીં અટકે જ્યાં સુધી ભાજપના લોકો ક્યાંક વીસીના અથવા આરએસએસના લોકોને લાગવગથી ક્યાંક વીસી બનાવવામાં આવ્યા છે, ક્યાંક શિક્ષણ પ્રણાલીમાં ઘુસાડવામાં આવ્યા છે. પોતાની રીતે તમે ઇતિહાસ ભણાવો તેના માટે ઇતિહાસને તોરો મરોડો. શિક્ષા પ્રણાલીની અંદર જ્યાં સુધી આરએસએસના લોકો હશે, જ્યાં સુધી કોઈ અપક્ષના લોકો, હું આરએસએસની વાત નથી કરતો, કોઈ અપક્ષના લોકો હશે, કોઈ તમારી પાસે ક્વોલિટીવાળા માણસો નહીં હોય, કોઈ એવા વ્યક્તિ જેમની ઈચ્છા શક્તિ નહીં હોય કે ના અમારે દેશની શિક્ષણ પ્રણાલીમાં વિશ્વમાં નંબર 1 બનાવવું છે, માત્ર વાતો કરવાવાળા લોકો નહીં હોય, ત્યાં સુધી આ નકલ નહીં અટકે. કારણ કે દર વર્ષે 50 થી 60 હજાર કરોડનો આ જે છે ગ્રાઉન્ડનો એક આ જે નકલનું કે પછી આખી જે શિક્ષા માફિયાઓનું આ એક કમાણીનું સાધન છે, જેની અંદર રાજનેતાઓ, જેની અંદર આઈપીએસ, જેની અંદર નીચેના લોકો એક મોટો નેક્સસ કામ કરે છે, જેને તોડવાની ઈચ્છા શક્તિ કોઈ પણ સરકારમાં નથી. ક્યાંક ને ક્યાંક એના લોકો એમાં ઇન્વોલ્વ હોય છે ને ત્યારે જ આ વસ્તુઓ થઈ શકે છે. નંબર 1. બીજી વાત જે તમે કીધું કે ક્યારે, જો તમને કહું એની પહેલા 2014 પહેલા દર વર્ષે કરીબ 50 થી 60 હજાર જે વિદ્યાર્થીઓ છે ઉચ્ચ શિક્ષણ માટે જતા હતા અને એના કરતાં નીચેના 1.5 થી 2 લાખ જે વિદ્યાર્થીઓ છે એ જે છે એ દર વર્ષે રૂટીન અભ્યાસક્રમ માટે જતા હતા. છેલ્લા 10 વર્ષની અંદર સ્થિતિ એ થઈ કે હવે 8-8 લાખ વિદ્યાર્થીઓ જે છે એ વિદેશ જઈ રહ્યા છે. છેલ્લા આંકડા પ્રમાણે 22 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ઉચ્ચ શિક્ષણ માટે અને ભણવા માટે ગયા. એટલે કે ભારતની શિક્ષા પ્રણાલી ઉપર તેમનો વિશ્વાસ ઘટ્યો છે, એમાં કોઈ બેમત નથી અને એને ફરીથી વધારવા માટે સરકાર કંઈ નથી કરી રહી, એ વાત હકીકત છે. માત્ર હું તમને કે આ તમામ કવાયત શેના માટે થઈ રહી છે? પોતાની ચામડી બચાવવા માટે નરેન્દ્ર મોદી આ તમામ વસ્તુઓ કરી રહ્યા છે. જે રીતે વિપક્ષ, જે રીતે રાહુલ ગાંધીએ જે યુજી નીટના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી, તેમની વાત સાંભળી અને એમને કીધું કે અમે સંસદમાં તમામ વસ્તુ ઉપાડીશું, અને એટલા માટે સરકારને લાગે છે કે આ વખતે વિપક્ષ ખૂબ મજબૂત છે અને એને લાગે છે કે જો ક્યાંક વિશ્વાસ કોન્ફિડન્સ મોશન આવ્યું અને નીતિશ કુમાર, અને કારણ કે નીતિશ કુમારના રાજ્યમાં પણ આ તમામ ઘટના ઘટી છે અને ત્યાંથી પેપર લીક થયું છે, એમને કીધું છે કે હું કડક કાયદો બનાવીશ, કારણ કે ત્યાંના વિદ્યાર્થીઓ પણ છે. એવી જ રીતે જો વાત કરીએ તો ચંદ્રબાબુ નાયડુના આંધ્રપ્રદેશમાં પણ આ તમામ વસ્તુઓ થઈ રહી છે. જો ત્યાંની સરકારોને એવું લાગ્યું કે તેમના ભવિષ્ય જે એજન્ડા ઉપર તેઓ આવ્યા હતા અને આગામી દિવસોમાં તેમની છાપ ખરાબ થાય અને કોન્ફિડન્સ મોશન લાવવામાં આવે, તો કદાચ આ સરકારને એટલા વોટો નહીં મળે. કદાચ તમામ, કારણ કે આરએસએસે પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે આને મુદ્દે હવે જવાબદારી નક્કી કરવામાં આવે. એટલા માટે તમે જુઓ સુબોધ કુમાર જે એનટીએના વડા છે તેમને હટાવવામાં આવ્યા છે અને નિશ્ચિત છે આગામી દિવસોમાં કદાચ જે 24 તારીખથી સંસદ શરૂ થવાનું છે અને એની પહેલા જે શિક્ષણ પ્રદાન છે એને ન બદલવામાં આવે, એ તમામ પ્રકારના કયાસો અત્યારે લગાવવામાં આવી રહ્યા છે. એટલે માત્ર સરકાર જે આ છે આ માત્ર દેખાડવા માટે કામ કરી રહી છે. આ સરકારને લોકો સાથે, લોકોના વિદ્યાર્થીઓ સાથે, એમના વાલીઓ સાથે કોઈ મતલબ નથી. આ ઉત્સવની સરકાર છે અને આ માત્ર જવાબ આપી શકે સંસદમાં, તેના માટેની આ કવાયત છે. અનિલ, આજની પરીક્ષા જે હતી તેને મોકૂફ કરી દેવામાં આવી છે. આ સાથે પહેલા નેટની પરીક્ષા લેવાય અને નીટની પરીક્ષામાં તો જે ભ્રષ્ટાચાર સામે આવ્યો કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ હતા, 67 ઉપરના વિદ્યાર્થી 720 માર્ક્સ લઈ આવ્યા હતા, તેને લઈને પણ તપાસ બેઠી. પરંતુ જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, નેટની પરીક્ષા જે વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત કરીને આપી, આજની પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ તૈયાર કરી હતી, તેમની મહેનતનું શું તેમની મહેનત તો હવે વ્યર્થ ગઈ ને? તમે જુઓ,
આ એક્ઝામ મેં તમને પહેલા કીધું, આ એક્ઝામ કોઈ સામાન્ય નથી. ડોક્ટરો બનાવે છે દેશને, મેડિસિનની અંદર, સર્જરીની અંદર આપણને એવા નિષ્ણાતો આપે છે જેના કારણે મેડિકલ ક્ષેત્રે દેશ આપણો ધીરે ધીરે ઉભરી રહ્યું છે. અને તમે જો વિશ્વના અનેક દેશોના લોકો આપણા ત્યાં સસ્તામાં સર્જરી કરાવવા માટે આવે છે, દવા કરાવવામાં આવે છે. મેડિકલ હબ, તમે અમદાવાદની વાત કરો, તમે ગુડગાંવની વાત કરો, તમે દિલ્હીની વાત કરો, તમે દક્ષિણ ભારતની અનેક જગ્યાએ વાત કરો, એવા તમામ નિષ્ણાતો આપે છે. મોટી વાત એ છે કે આપણા ત્યાંથી ડોક્ટરો વિદેશમાં પણ જાય છે, જ્યાં પોતાની કરિયર બનાવવામાં પ્રયત્નો કરતા હોય. છેલ્લા 4-5 વર્ષથી તેઓ એક ગોલ લઈને ચાલતા હોય છે. એની સાથે તેના લાખો પરિવારો જે છે એમની આસ જોડાયેલી હોય છે કે છોકરાઓ જો પાસ થશે તો એ ડોક્ટર બનશે અને સિક્યોર લાઈફ થશે અને દેશનું જે મેડિકલ ક્ષેત્રે એમનું યોગદાન છે તે પણ આપશે. મોટી વાત એ છે સમગ્ર ઘટનામાં કૃષ્ણા કે જ્યારે ગોધરામાં તમામ વસ્તુઓ પકડાય છે, જ્યારે રોહતકમાં તમામ વસ્તુઓ પકડાય છે, પટનામાં તમામ વસ્તુઓ પકડાય છે, ત્યારે દેશના નવા શિક્ષણ પ્રધાન, એવું નથી કે પહેલી વખત ધર્મેન્દ્ર પ્રધાન બન્યા, એની પહેલા 2021 તેઓ શિક્ષણ પ્રધાન છે, એઓ સીધી રીતે તેઓ એનટીએને ક્લીન ચીટ આપી દે છે. પછી જ્યારે નકલની વાત ખુલે છે અને બિહાર સરકાર કહે છે કે નકલ થયું છે અને એની જે ઇકોનોમિક ઓફેન્સ યુનિટ છે એ દાવો કરે છે કે એમની પાસે એવા લોકો પકડાય છે જેઓ સ્વીકાર્યું છે, તમને એક દિવસ પહેલા પેપર મળી ગયું હતું. પછી ધર્મેન્દ્ર પ્રધાન કહે છે કે અમે જે છે કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં, દોષીઓ કો બક્ષા નહીં જાયગા. શરમ એ વાતની આવે છે કે એવો શિક્ષણ પ્રધાન જે એક દિવસ પહેલા કહે છે કે કોઈ ગડબડી નથી થઈ, માત્ર ચીટિંગ થઈ છે, અને પછી સમગ્ર પ્રક્રિયામાં તમે જુઓ 1500-1550 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક એટલા માટે આપી દેવામાં આવે છે કે કહેવામાં આવે છે કે તેમને ટાઈમ ઓછું પડ્યું હતું. એટલે કયા લેવલથી આ તમામ વસ્તુઓ થઈ રહી હતી, કેટલા મોટા પાયે થઈ રહી હતી, કોની અંદર કોણ કોણ સંડોવણી છે, શું પોતે શિક્ષણ પ્રધાન, આરએસએસ, બીજેપીના નેતાઓ કે પછી એનટીએના વડા તો એમાં સામેલ નહોતા, એ તપાસ કરવા માટે અત્યારે સીબીઆઈ તપાસની વાત થઈ રહી છે. મોટી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે હજુ કાઉન્સિલિંગ ચાલશે, કાઉન્સિલિંગ રદ કરવામાં નથી આવી. સરકારે પોતાની તરફથી કોઈ ઇનિશિયેટિવ નથી લીધું કે યુજી નીટની પરીક્ષાને રદ કરીને અમે ફરીથી લઈશું. એટલે આખી ઘટના એ છે, હા ફરીની જે એક્ઝામો છે 3-4 એક્ઝામો રોજ મોકૂફના સમાચાર ટ્વીટના માધ્યમથી આવી રહ્યા છે, પણ કોઈ નૈતિક જવાબદારી લઈ નથી રહ્યું કે આ કોની જવાબદારી હતી. પોલીસ તપાસ ચાલી રહી છે. એટલે તમે જુઓ, રેલવે દુર્ઘટના હોય તો એમાં રેલવે મંત્રીની જવાબદારી ના હોય, મણિપુરમાં જો ઘટના થાય તો એમાં ગૃહમંત્રીની જવાબદારી ના હોય, આતંકવાદી હુમલો થાય તો પણ એમાં કોઈ ગૃહમંત્રીની જવાબદારી ના હોય, આટલું મોટું રેકર્ડ થાય, જે શેર માર્કેટ છે તો એમાં ફાઇનાન્સ મિનિસ્ટરની જવાબદારી ના હોય, અને શિક્ષણમાં આટલી મોટી ઘટના થાય, નકલ પકડાય, પેપર લીક થાય તો એમાં શિક્ષણ પ્રધાનની ઘટના ના હોય. આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની પણ કોઈ જવાબદારી ના હોય. એટલે જવાબદારી વગરની આખી સરકાર છે. એટલે કે કંઈ પણ થશે અમે તો કોઈ જવાબદારી લઈશું નહીં, નીચે કેટલીક માછલીઓને પકડીને અમે એને સજા આપીશું અથવા સજા અપાવવાનો ઢોળ કરીશું, પણ અમારા લોકો જો જોડાયેલા હશે તેમને કોઈને સજા નહીં થાય. તમારે જે થતું હોય થાય. અમને તો 240 લોકોએ આપ્યા છે, અમે એનડીએની જે બૈસાખીવાળી સરકાર ચલાવીશું, અમે પીએમ બનીશું, ઇતિહાસ રચીશું, પણ લોકો સાથે અમારી કોઈ લેવા દેવા નથી, લોકોના જે ભવિષ્ય સાથે કોઈ લેવા દેવા નથી, યુવાનો સાથે કોઈ લેવા દેવા નથી. હા, માત્ર અમને જ્યારે સંસદમાં જવાબ આપવાનો હશે ત્યારે અમે કેટલીક ખાનાપૂર્તિ કરવા માટે, ટાઈમપાસ કરવા માટે પગલાં લઈશું, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશું, પણ એની કોઈ ઈચ્છા શક્તિ નથી. એ આખી ઘટનાક્રમથી સાબિત થાય છે. કૃષ્ણા, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.